हेलो विद्यार्थी मित्रों, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપના આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બાયોટેકનોલોજી અને તેના ઉપયોગો વિશે. બાયોટેકનોલોજીનો આજના વિડીયોમાં ખૂબ જ અગત્યના ઉપયોગ વિશે આપણે અભ્યાસ કરીશું, અને એ છે જનીન થેરાપી. જનીન થેરાપી એટલે શું? તો આપણે અગાઉ જીનેટિક્સ ચેપ્ટર જ્યારે ભણ્યા, જીનેટિક્સનું યુનિટ ભણ્યા, ત્યારે આપણે જોયું હતું કે કેટલાક રોગો જે છે તે આનુવંશિક એટલે કે જનીનિક ખામીના લીધે સર્જાતા હતા. રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા, રંગસૂત્રોની રચનાકીય અનિયમિતતા અને જનીન વિકૃતિના કારણે કેટલાક રોગો છે તે જોવા મળે છે. અને એ રોગોનું જે નિદાન છે, એ નિદાન અને એ રોગનો જે ઉપાય છે, બચાવ જે છે, અથવા તો તેની જે દવા છે તે કોઈ નિશ્ચિત હોતી નથી. માત્ર કદાચ દવાથી તેમાં રાહત મળે, પણ એ રોગ છે તે સંપૂર્ણપણે મટાડી શકાતા નહોતા. આનુવંશિક છે, જનીન સાથે સંકળાયેલા છે, એટલે એવી કોઈ પદ્ધતિ નહોતી કે તેનાથી એ રોગને મટાડી શકાય. પણ બાયોટેકનોલોજીના આ ફિલ્ડથી એ વસ્તુ શક્ય બની છે. જનીન થેરાપી એટલે કે જનીન સાથે સંકળાયેલા જે રોગો છે તેમાં કોઈ ચોક્કસ પદ્ધતિના આધારે એ રોગોનું નિદાન કરવું અને રોગોમાં રાહત મેળવવી અથવા તો એ રોગોને મટાડવા, તે સાથે બાયોટેકનોલોજી ફિલ્ડ સંકળાયેલું છે. એટલે કે ખાસ કરીને આનુવંશિક રોગોના ઉપચાર માટે જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. તો જનીન થેરાપીમાં ખરેખર કરવામાં શું આવે છે? જનીન શબ્દ છે એટલે આપણે સમજી શકીએ છીએ કે જનીનમાં કોઈ ખામી સર્જાય છે, અથવા તો જનીનની ગેરહાજરી છે, કે એ સક્રિય નથી, કે એવી કોઈ પણ કારણસર જે કંઈ ઘટના બને છે તેના લીધે આવા આનુવંશિક રોગો છે તે જોવા મળે છે. આપણે બહુ સારી રીતના જનીનની કાર્ય પદ્ધતિથી પરિચિત છે. જનીન અભિવ્યક્તિ એટલે કોઈ ચોક્કસ પ્રોટીનનું સંશ્લેષણ થવું, બરાબર, અને એ પ્રોટીન ઉત્સેચક તરીકે આપણા શરીરમાં કાર્ય કરે છે, અથવા તો બંધારણીય ઘટક તરીકે આપણા શરીરમાં કાર્ય કરે છે. મોસ્ટલી આપણા શરીરમાં જે કંઈ ચયાપચયની પ્રક્રિયાઓ થાય છે તેની સાથે ઘણા બધા ઉત્સેચકો સંકળાયેલા છે, અને એ ઉત્સેચકોનું સંશ્લેષણ એટલે પ્રોટીન સંશ્લેષણ, અને પ્રોટીન સંશ્લેષણ એટલે જનીન અભિવ્યક્તિની પ્રક્રિયા. હવે કોઈ ચોક્કસ જનીન જ્યારે અભિવ્યક્ત થતું નથી, અથવા તો તેની અભિવ્યક્તિમાં કોઈ ખામી સર્જાય છે, ત્યારે એ જનીન અભિવ્યક્તિના કારણે થનાર જે પ્રોટીનનું સંશ્લેષણ છે તે પ્રોટીનનું સંશ્લેષણ અટકે છે, અને એ પ્રોટીન છે તે કોઈ ઉત્સેચક તરીકે જ્યારે કાર્ય કરે છે ત્યારે એ ઉત્સેચક બની નથી શકતો. તો પરિણામે એ ઉત્સેચકના લીધે જે ચયાપચયની પ્રક્રિયા પ્રેરાતી હોય તેમાં કોઈ ખામી સર્જાતી હોય છે, અને તેના કારણે કોઈને કોઈ રોગ છે તે જોવા મળતો હોય છે. તો જનીનની કાર્ય પદ્ધતિમાં અથવા તો જનીનમાં કોઈ પણ ખામી જ્યારે સર્જાય છે ત્યારે એ સૌથી પહેલી અસર તો કે તે જે પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલ છે તે પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકશે નહીં. એ બહુ સીધી વસ્તુ છે, અને તેના લીધે જે ચયાપચયની પ્રક્રિયા પ્રેરાવી જોઈએ તે નહીં પ્રેરાય. તો આવા ખામીયુક્ત જનીનનો અત્યાર સુધીમાં જે કંઈ દવાથી તેની કોઈ સારવાર થઈ શકતી નહોતી, કેમ કે જનીન સ્તરે છે એટલે દવાથી એની સારવાર છે તે શક્ય નહોતી. એટલે બાયોટેકનોલોજીના ફિલ્ડમાં આ સારવાર છે તે શક્ય બની, અને બાયોટેકનોલોજી ફિલ્ડ એ એટલા સ્તરે ઉપયોગી છે કે જે ખામીયુક્ત જનીન છે, ખામીયુક્ત જનીનના સ્થાને નવા જે કાર્યરત જનીનો છે, કાર્યરત જનીનો દાખલ કરી અને આવા આનુવંશિક રોગ છે તે મટાડી શકાય છે, અથવા તો એ રોગનો ઉપચાર કરી શકાય છે. જનીન થેરાપીમાં એવી પદ્ધતિઓ સમાવિષ્ટ છે કે જેમાં કોઈ બાળક છે, બાળકના જન્મ બાદ અથવા તો ભ્રૂણ જ્યારે છે, ભ્રૂણ વિકસિત છે ત્યારે એ સ્તરે જો જનીનમાં કોઈ ખામી જાણમાં આવે, એટલે કે ભ્રૂણાવસ્થામાં જનીનની ક્ષતિ ધ્યાનમાં આવે, કે બાળકના જન્મ બાદ જો જનીનની ક્ષતિ ધ્યાનમાં આવે, તો એ ક્ષતિઓ એટલે કે જનીનની જે ખામી છે એ ખામી આ જનીન થેરાપીની મદદથી સુધારી શકાય છે.
અને રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. એટલે આજે આનુવંશિક કોઈ પણ જે જનીનની ખામી છે અથવા તો ક્ષતિ છે તે ધ્યાનમાં આવી છે, તે ક્ષતિને સુધારવા માટે અને તેના લીધે જે રોગ થતો હોય છે તે રોગની સારવાર માટે જે ખામીયુક્ત જનીનો છે તેના સ્થાને જે સારા જનીનો છે તેને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ છે તે કરાવી શકાય છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણમાં સામાન્ય કોષ જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. અને આ સામાન્ય જનીન એટલે શું? તો કે તેની જે નોર્મલ કાર્ય પદ્ધતિ દર્શાવતા હોય તે જનીનો. દાખલા તરીકે આપણે પાચન માર્ગની અંદર પાપ્સિનોજન ઉત્સેચક જે છે તેનું સંશ્લેષણ કરતા કોઈ ચોક્કસ જનીનો છે. હવે એ પેપ્સિનોજન ઉત્સેચકનું સંશ્લેષણ કરતા જનીનોમાં કોઈ પણ ખામી સર્જાણી, ક્ષતિ છે, તો એ જનીનની અભિવ્યક્તિ નહીં થાય અને પેપ્સિનોજન ઉત્સેચક છે તેનું સંશ્લેષણ નહીં થાય. તો પેપ્સિનોજન ઉત્સેચકનું સંશ્લેષણ નહીં થાય તો તેના લીધે પેપ્સિનોજન જે પાચનની પ્રક્રિયામાં ભાગ લે છે એ પાચનની પ્રક્રિયાને અસર કરશે. હવે એનું નિદાન, એની સારવાર આપણે કરવી હોય તો કે જે પેપ્સિનોજન ઉત્સેચકનું સંશ્લેષણ કરતા જે નોર્મલ જનીનો છે તે જનીનોને તેના સ્થાને દાખલ કરાવવામાં આવે અને નિષ્ક્રિય જનીનો બદલે આ બહારથી દાખલ કરેલા જનીનો છે તે આ ખામીયુક્ત જનીનોના સ્થાને કાર્ય કરે છે અને પેપ્સિનોજન ઉત્સેચક છે તેનું સંશ્લેષણ કરશે. આપણે એક માત્ર ઉદાહરણ લીધું. એટલે આવા કોઈ પણ જનીન જે ખામીયુક્ત જનીન છે એ ખામીયુક્ત નિષ્ક્રિય જનીનના સ્થાને સામાન્ય સક્રિય જનીનોને પ્રવેશ કરાવવામાં આવે છે અને તેના લીધે જે ખામીયુક્ત જનીન છે તેના કાર્ય છે તે થઈ શકે છે. આજે જનીન થેરાપીનો સૌપ્રથમ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો તે 1990માં એક 4 વર્ષની છોકરીમાં કરવામાં આવેલો. એ છોકરીને જે રોગ હતો અથવા તો તેમાં જે ઉણપ હતી, એ ક્ષતિ જે હતી તે એડિનોસાઇન ડીએમિનેઝની હતી અને એ જનીન થેરાપીની મદદથી દૂર કરવામાં આવી. હવે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે એડીએ એટલે શું. બરાબર, એડીએ એ એડિનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચક છે. એજ પ્રત્યય લાગે છે એટલે ઉત્સેચક છે. તો એડીએની ઉણપ એ ખરેખર કેવા પ્રકારનો રોગ છે? તો એડીએની ઉણપ એ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી રોગ છે. આપણી જાણ માટે અને આપણી માહિતી માટે આપણે જાણવું આટલું જરૂરી છે કે એડીએ ખરેખર કેવા પ્રકારનો રોગ છે. તો એડીએની જે ઉણપ છે, એડીએ બનતો નથી અથવા તો એડીએ સક્રિય નથી, એ જે રોગ છે તે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે કે પ્રતિકાર તંત્રની ખામી. બરાબર છે. એટલે કે એડીએની ઉણપ એ પ્રતિકાર તંત્રની નિષ્ક્રિયતા સાથે સંકળાઈ જાય છે. એટલે એડીએની ઉણપ એ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી રોગ છે. અને ખરેખર આ જે ઉત્સેચક છે, એડીએ ઉત્સેચક છે, તે પ્યુરિન ચયાપચય માટે જરૂરી ઉત્સેચક છે. એટલે આવી વ્યક્તિમાં કે જેમાં એડીએની ઉણપ છે તેમાં પ્યુરિન ચયાપચય માટે જરૂરી એડિનોસાઇન ડાયએમિનેઝ ઉત્સેચકનો અભાવ હોય છે. અથવા તો સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી રોગ ધરાવતા વ્યક્તિમાં આ પ્યુરિન ચયાપચય માટે જરૂરી ઉત્સેચક એડિનોસાઇન ડાયએમિનેઝનો અભાવ હોય છે. હવે આ ઉત્સેચકના અભાવના કારણે ઇમ્યુનો ડેફિશિયન્સી શા માટે સર્જાય છે અથવા તો પ્રતિકાર તંત્રની ખામી શા માટે સર્જાય છે? તો ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એડીએ ઉત્સેચક જે છે જે પ્યુરિન ચયાપચયમાં ભાગ લે છે તે ટી અને બી લસિકા કોષોના સંશ્લેષણને અથવા તો ટી અને બી લસિકા કોષોની બનવાની પ્રક્રિયાને પણ અસર કરતા છે. આપણે બહુ ડીપમાં નહીં જાય કેમ કે બહુ લાંબી પ્રક્રિયાઓ છે, એટલે આપણે એના બહુ ઊંડાણમાં નથી જતા. પણ શા માટે ઇમ્યુનો ડેફિશિયન્સીને અસર કરે છે? તો ખાસ કરીને એડીએ જે ઉત્સેચક છે પ્યુરિન ચયાપચયમાં કામ કરે છે.
પ્યુરિન ચયાપચયની જે પ્રક્રિયા છે તે ટી અને બી લસિકા કોષોને પણ અસર કરતા પ્રક્રિયા છે. અને આવા દર્દી કે જેમાં એડીએની ઉણપ છે અથવા તો સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી રોગ છે, તેવા દર્દીમાં જે કાર્યરત ટી અને બી લસિકા કોષો હોય છે તેનો અભાવ હોય છે. હવે કાર્યરત ટી અને બી લસિકા કોષો ન હોય તો સ્વાભાવિક છે કે આપણું જે પ્રતિકાર તંત્ર છે એ પ્રતિકાર તંત્ર સક્રિય ન રહી શકે, કેમ કે ટી અને બી લસિકા કોષો તો પ્રતિકાર તંત્રના અગત્યના ઘટકો છે. આપણને રોગ પ્રતિકારકતા પૂરા પાડતા કોષો છે, અને જો એ જ કોષો સક્રિય ન હોય તો આપણે પ્રતિકાર તંત્ર છે તે સક્રિય ન રહી શકે. અને તેના લીધે આવા રોગીમાં અથવા તો આવા દર્દીઓના અંદર જીવનની શરૂઆતમાં જ તે વારંવાર ચેપનો ભોગ બનતા હોય છે. તેઓ શરૂઆતના સ્ટેજમાં ન્યુમોનિયા, ડાયેરિયા, આવા બધા જે તકલીફો છે તેનો તેમને સામનો કરવો પડતો હોય છે. એટલે કે આ ઉત્સેચક, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એડીએ ઉત્સેચક જે છે તે રોગ પ્રતિકારકતામાં ખૂબ જ અગત્યનો હોય છે. શા માટે આ ખામી સર્જાય છે? એડિનોસાઇન ડીએમિનેઝનું ઉણપ શા માટે સર્જાય છે? તો કે આ એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકના સંશ્લેષણ માટે જે જવાબદાર જનીનો છે તેનો લોપ થવાથી આપણે 4 પ્રકારની ખામી, રચનાત્મક રંગસૂત્રોની રચનાત્મક ખામીમાં 4 પ્રકારની બાબતનો અભ્યાસ કર્યો હતા. એમાંનો આ એક લોપ, ડિલિશન. રંગસૂત્ર પરથી કોઈ પણ ભાગનો લોપ થાય છે તો તે સ્થાને રહેલા જનીનોનો પણ લોપ થઈ જાય છે. પરિણામે એ જનીનો જે સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય તે શરીરની અંદર થતું નથી. તો તેવી જ રીતના એડીએ, એડિનોસાઇન ડીએમિનેઝ જે ઉત્સેચક છે તેના સંશ્લેષણ માટે જે જવાબદાર જનીનો છે તે જનીનોનો લોપ થવાના કારણે આ ઉત્સેચકના સંશ્લેષણની પ્રક્રિયા છે તે થઈ શકતી નથી, અને પરિણામે એડીએની ઉણપ સર્જાય છે. આ એક ચાર્ટ છે નાનો એવો, અથવા તો આકૃતિ છે. આ સામાન્ય વ્યક્તિ કે જેનું ઇમ્યુન સિસ્ટમ છે અને એમાં ટી અને બી સેલ સક્રિય છે, અને તેના લીધે તે જે કંઈ રોગો છે અથવા તો ચેપ છે તેનો એ સામનો કરી શકે છે. પણ એસસીઆઈડી, બરાબર છે, એસસીઆઈડીનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવું, સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. આ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ધરાવતા જે વ્યક્તિ છે તેની ઇમ્યુન સિસ્ટમ ડિક્રીઝ, એટલે કે ઇમ્યુન સિસ્ટમ નિષ્ક્રિય હોય છે, અને તેના લીધે ટી અને બી લસિકા કોષો બનતા નથી. એટલે જે ઇમ્યુન સિસ્ટમ નિષ્ક્રિય રહે છે, અને પરિણામે તે ચેપનો સામનો કરી શકતા નથી, ઇન્ફેક્શનનો સામનો કરી શકતા નથી. એટલે એડીએ જે છે તે રોગ પ્રતિકાર તંત્ર માટે ખૂબ જ અગત્યનો ઉત્સેચક છે તેવું આપણે કહી શકીએ છીએ. હવે એનો ઉપચાર કેવી રીતે કરવામાં આવતો હતો? જનીન થેરાપી પહેલા તેનો ઉપચાર કેવી રીતે થતો હતો? તો કે કેટલાક બાળકોમાં આ જે એડીએનો ઉપચાર છે તેના માટે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ કરવામાં આવતું હતું. આ એડીએના ઉપચારમાં શું કરવામાં આવતું હતું કે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ કરવામાં આવતું હતું, એટલે કે સ્ટેમ સેલ્સનું પ્રત્યારોપણ કરવામાં આવતું હતું. અને એ ઉપરાંત કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી, ઉત્સેચક જે છે તે બહારથી આપવામાં આવતો હતો. એટલે કે સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ છે તે આપવામાં આવતો હતો. કાં તો અસ્થિ મજ્જા પ્રત્યારોપિત કરવામાં આવતું હતું. પ્રત્યારોપણ એટલે આપણને ખબર છે કે બહારથી અસ્થિ મજ્જા જે છે તે દાખલ કરવામાં આવતું હોય અસ્થિ મજ્જાના સ્થાને, એટલે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ કરવામાં આવે. અત્યારે કેટલાક કેસમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી, જેમાં બહાર સિરિંજ દ્વારા દર્દીને સક્રિય એડીએ છે તે આપવામાં આવતું હતું. આ બંને ઉપાયો જે છે તેની મર્યાદા એ હતી કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નહોતા, સંપૂર્ણપણે રોગ મટાડી શકતા નહોતા. તેનાથી રાહત થતી અથવા તો થોડા સમય માટે આ થઈ શકતું, પછી પાછું તો કે ફરીથી આ જે છે રિપ્લેસમેન્ટ અસ્થિ મજ્જા છે તે આપવું પડે, અથવા તો બહારથી એડીએ ઉત્સેચક છે તે સમયાંતરે આપવો પડે. એટલે કે સંપૂર્ણપણે રોગનાશક થઈ શકતો નહોતો. એટલે તેના ઓપ્શનમાં વૈજ્ઞાનિકોએ જનીન થેરાપી પદ્ધતિનો ઉપયોગ કર્યો.
અને આ જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી અને તેમનું સંવર્ધન કરવામાં આવે છે. હવે જે લસિકા કોષો છે, આપણને ખબર લસિકા કોષો જે છે ખાસ કરીને જે સ્ટેમ સેલ્સ છે તેને બહાર કાઢવામાં આવે છે અને સ્ટેમ સેલ્સનો ઉછેર કરવામાં આવે છે. અને જે અહીંયા જે આપણે લખ્યું છે કે લસિકા કોષોને બહાર કાઢી અને તેમાં તેનું સંવર્ધન કરવામાં આવે છે. બરાબર છે. હવે એ જે પદ્ધતિ છે, ત્યાર પછી સક્રિય એડીએ-સી ડીએનએ રિટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ જે છે રિટ્રોવાયરસ છે, અને રિટ્રોવાયરસની અંદર આ જે નોર્મલ જનીનો છે, નોર્મલ જનીનો વાહક સાથે દાખલ કરી અને રિટ્રોવાયરસની અંદર ઉમેરવામાં આવે છે. અને એ રિટ્રોવાયરસને ત્યાર પછી તો કે લસિકા કોષની અંદર દાખલ કરવામાં આવે છે. હવે રિટ્રોવાયરસ લસિકા કોષમાં દાખલ થાય એટલે લસિકા કોષની અંદર આ જે સીડીએનએ છે એ સીડીએનએ પણ લસિકા કોષની અંદર જશે. અને આવા જે લસિકા કોષો છે તેને ફરીથી દર્દીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. આ એની મુખ્ય પ્રક્રિયા છે કે સૌથી પહેલા તો કે સ્ટેમ સેલ્સ અથવા તો લસિકા કોષો છે તેને બહાર કાઢવામાં આવે છે, તેને ઉછેરવામાં આવે છે. આ રીતના આ જે લસિકા કોષો છે તે ઉછરે છે, તેમાં તો કે જે સીડીએનએ એડીએ-સી ડીએનએ જે છે તેને વાહકની મદદથી રિટ્રોવાયરસમાં દાખલ કરી અને લસિકા કોષની અંદર મોકલવામાં આવે છે. અને હવે આ લસિકા કોષો પાછા ફરીથી તો કે વ્યક્તિ અથવા તો દર્દીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. લસિકા કોષો દર્દીના શરીરની અંદર દાખલ થાય છે ત્યારે તેની સાથે એડીએ-સી ડીએનએ પણ દાખલ થાય છે. એટલે આ આખી જનીન થેરાપી કે જેમાં આપણે એડીએ માટેના જવાબદાર જનીનો રિટ્રોવાયરસ વાહક વાપરીને મોકલીએ છીએ. એટલે હવે શું થશે તો કે શરીરની અંદર જ એડીએ ઉત્સેચક છે તે બનશે. બહારથી એડીએ ઉત્સેચક આપવો નહીં પડે અથવા તો અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરવું નહીં પડે. પણ આમ છતાં આપણને ખબર છે કે લસિકા કોષો એ અમર નથી. એટલે જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો છે તે સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. પરંતુ તેનાથી તો કે શરીરની અંદર જ એડીએનું સંશ્લેષણ આપણે કરાવી શકીએ છીએ. આમ છતાં મજાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા જે એડીએ ઉત્પન્ન કરતા જનીનો છે તેને પ્રારંભિક ભ્રૂણી અવસ્થાથી એટલે કે ગર્ભાવસ્થાથી જો આ એડીએ ઉત્પન્ન કરતા જનીનોને કોષની અંદર પ્રવેશ કરાવી દેવામાં આવે તો તેનો કાયમી ઉપચાર બની રહે છે. ક્યારે તો કે ભ્રૂણી અવસ્થામાં જ જો આ જનીનોને આ રીતે વાહકની મદદથી કોષની અંદર દાખલ કરી દઈએ તો એ કાયમી ઉપચાર શક્ય બને છે. અને એ શક્ય ન બન્યું હોય તો સમયાંતરે આ રીતે દર્દીના શરીરમાં લસિકા કોષો છે તે દાખલ કરી અને તેનું ઉપચાર છે તે કરવામાં આવે છે. એટલે આ એની આખી સાયકલ બતાડી છે, કાર્ય પદ્ધતિની સાયકલ બતાડી છે જનીન થેરાપીમાં કેવી રીતે કાર્ય કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે. એ જ રીતના આજે બીજી આકૃતિ બતાડી છે એ જીન થેરાપી ફોર સિકલ સેલ ડિઝીઝ. સિકલ સેલ એનિમિયા જે આપણે ભણી ગયા છે એ પણ એક આનુવંશિક રોગ જ છે. એટલે આ જનીન થેરાપી અહીંયા આપણે ભણ્યા, પણ દરેક આનુવંશિક રોગ માટે જનીન થેરાપી જે છે તે ઉપયોગી છે કે જેમાં ખામીયુક્ત જનીનના સ્થાને નોર્મલ સક્રિય જનીન છે તે દાખલ કરવામાં આવતું હોય છે. અહીંયા માહિતી માટે તમને વાત કરી છે કે સિકલ સેલ એનિમિયા જે ડિઝીઝ છે તેમાં જે ખાસ કરીને બીટા ગ્લોબિન જીન હતું એ બીટા ગ્લોબિન જીન છે તે વાયરલ વેક્ટરની મદદથી દાખલ કરવામાં આવે છે. પરિણામે તો કે સિકલ સેલ એનિમિયાની સારવાર છે તે જનીન થેરાપીથી શક્ય બને છે. એટલે જીનેટિક્સમાં તમે જે કંઈ આનુવંશિક રોગો ભણ્યા છો તે આ જનીન થેરાપી સાથે સંકળાયેલા છે. એટલે કોઈ ટ્વિસ્ટેડ એમસીક્યુ એ પ્રમાણે બનાવવો હોય તો પણ બની શકે. એટલે જનીન થેરાપીની જે મુખ્ય સિદ્ધાંત છે, જે મુખ્ય પ્રક્રિયા છે તે યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જેમાં વાહક ડીએનએ જે જનીનો છે, જનીનો કોની મદદથી દાખલ કરવામાં આવે છે તો કે સૌથી પહેલા જે પુનઃસંયોજિત ડીએનએ છે તે તૈયાર કરવામાં આવે છે. પુનઃસંયોજિત ડીએનએ એટલે તો કે વાહક અને વાહકની સાથે આપણા ઈચ્છિત લક્ષણોવાળા જનીનો એ જે તૈયાર થાય છે એ ડીએનએને રિટ્રોવાયરસની મદદથી લસિકા કોષોની અંદર દાખલ કરાવવામાં આવે છે. અને આ લસિકા કોષો પાછા તો કે વ્યક્તિના શરીરની અંદર મોકલવામાં આવે છે.
અને જો આ જ પ્રક્રિયા ભ્રૂણાવસ્થામાં એટલે કે ગર્ભાવસ્થામાં કરી દેવામાં આવી હોય તો વ્યક્તિને કાયમ માટે શરીરની અંદર જ એડીએ ઉત્સેચક છે તે બન્યા કરે છે. એટલે કે વારંવાર ત્યાર પછી લસિકા કોષો દાખલ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે જનીન થેરાપીની. જે આપણને પ્રશ્ન હતો કે આનુવંશિક રોગોની શું ક્યારેય સારવાર શક્ય નથી? ન, બાયોટેકનોલોજીની મદદથી આ જે જનીન થેરાપી પદ્ધતિ છે, જનીન થેરાપીની પદ્ધતિથી આ આનુવંશિક રોગોની સારવાર પણ હવે શક્ય છે. એટલે બાયોટેકનોલોજી ફિલ્ડ જે છે તે ચિકિત્સા ક્ષેત્રે આપણે જોયું કે હ્યુમ્યુલિનના ઉત્પાદન, એવા ઘણા બધા અન્ય દ્રવ્યો છે, એ દ્રવ્યોના ઉત્પાદનથી ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગી છે. આવી જ રીતના આનુવંશિક રોગોની સારવારમાં પણ એટલું જ આ ફિલ્ડ છે તે ઉપયોગી છે. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.